તો હાલમાં એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તમને બધાને ખબર હશે કે રવિભાઈ આપણી વચ્ચે નથી રહ્યા, ત્યારે અહીંયા તમે સાઈડમાં વિડીયો જોઈ લો અને ફોટો પણ લગાવી દઉં છું અને વિડીયોની છેલ્લે સુધી જોજો એટલે તમને જે તેમના પત્ની છે રવિભાઈના, તેમના પત્નીનો પણ ફોટો બતાવવાનો છું। તો તમને બધાને ખબર હશે કે રવિભાઈ રોડ ઉપર બાઇક લઈને જતા હતા અને આગળ અન્ય કોઈ સાધન આવ્યું જેના કારણે આ ભાઈ આ દુનિયાની અંદર નથી રહ્યા। તેમને હોસ્પિટલની અંદર પણ લઈ જવામાં આવ્યા હતા અને જ્યારે આ ઘટના બની ત્યારે આજુબાજુથી લોકો દોડીને પણ આવ્યા હતા, પરંતુ કુદરત સામે કોઈ જીતી ના શક્યું અને આખરેકાર આ ભાઈએ આ દુનિયા છોડી દીધી। ત્યારે ખરેખર તેમના જે પત્ની છે એટલે કે લગ્ન કર્યાને હજુ 2 થી 3 મહિના થયા હતા અને બહુ જ નાની ઉંમર હતી આપણા રવિભાઈની અને નાની ઉંમરની અંદર ખરેખર જે નામ કમાયું હતું ને એ અલગ જ નામ હતું, કારણ કે આટલી નાની ઉંમરની અંદર ઇન્સ્ટાગ્રામની અંદર 80,000થી પણ વધુ ફોલોવર હતા, સારા એવા કોન્ટેન્ટ ક્રિએટર હતા અને ખરેખર આજે તેમની ખોટ વર્તાય છે ત્યારે તેમના પત્ની છે તે પણ ખરેખર રડી રહ્યા છે, તેમના કુટુંબજનો છે, તેમના સગાવાલા છે તે પણ રડી રહ્યા છે કે આખરેકાર કેવી આડધડ વિગત આવી પડી। તો એકવાર કોમેન્ટની અંદર વિડીયો ચાલુ કરીએ તે પહેલાં ઓમ શાંતિ રવિભાઈ જરૂરથી લખજો, જેથી તેમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે અને તેમના પરિવાર પર ખરેખર આજે દુઃખદ ઘટના આવી પહોંચી છે આ સહન કરવાની શક્તિ આપે। તો તમને બધાને ખબર હશે કે હાલમાં ઠાકોર સમાજના વ્યક્તિઓ ઘણા એક્સપાયર થઈ રહ્યા છે, તો ખાસ કરીને વિડીયોને બને તેટલો શેર કરજો। ત્યારબાદ મિત્રો સૌથી મોટા અને તાજા સમાચાર આવી રહ્યા છે ગુજરાતની અંદર। તમને બધાને ખબર હશે કે સવારમાં આપણે ન્યૂઝ આપ્યા હતા જેની અંદર અંબાલાલ પટેલ કહી રહ્યા હતા કે વિજ્ઞાન જથ્થાની ટીમ અમારી સામે પડી છે અને અમને ખોટા આક્ષેપો આપી રહી છે કે ભાઈ અંબાલાલ છે અંબાલાલ ખોટી આગાહી કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોને। ત્યારે ગુજરાતના ખેડૂતોને ખોટી આગાહીના આવા આક્ષેપો જયંત પંડ્યા વિજ્ઞાન જથ્થાની ટીમ એટલે કે જયંત પંડ્યાએ અંબાલાલ પટેલ સામે કર્યા હતા અને ત્યારબાદ અંબાલાલ પટેલે કહ્યું હતું કે ખરેખર આવા બધા જે કોર્ટના ધક્કા ખાવા અને આ જે મેટર છે આની અંદર પડવા કરતાં મારે આગાહી જ બંધ કરી દેવી છે જેના કારણે કોઈ પ્રોબ્લેમ ન થાય। પરંતુ હાલમાં મિત્રો સૌથી મોટા અને ખાસ કરીને અંબાલાલ પટેલને લઈને તાજા સમાચાર આવી રહ્યા છે। જી આ મિત્રો હાલમાં મીડિયાવાળાએ સવાલ કર્યો કે આખરેકાર શું ખરેખર હવે તમે આ એક વ્યક્તિના કહેવાથી આગાહી બંધ કરો છો કે ચાલુ રાખશો? ત્યારે મિત્રો હાલમાં સાંજના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાઈ અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આપણે આગાહી બંધ નથી કરવી, કારણ કે આગળ તેમને કોઈ વકીલ અથવા તો કોઈ નવા નિયમ છે તેના કારણે તેમણે કંઈક તેમની રીતે